ભક્તિરામનું બજરંગદાસ નામ આપે છે. સીતારામ બાપુ અને તેની જમાત અને બજરંગદાસ બાપુ બધા જ નાસિકના કુંભના મેળા તરફ જાય છે. અને જંગલમાંથી નીકળવું અને એક જૂનો જોગી લાલ બાપુ એનું નામ, તેની નજર બજરંગદાસ બાપુ ઉપર ગઈ અને તે તરત જ ઓળખી ગયા કે આ કોઈ સામાન્ય માણસ નથી. પણ આ જોગીની જમાતને ક્યાં ખબર છે કે આ કોણ છે, આ કઈ તાકાત છે? હવે મારે એને ખુલ્લો પાડવો પડશે. હવે મારે બજરંગદાસની ઓળખાણ આપવી પડશે, તેમ લાલ બાપુ મનમાં વિચારે છે. અને લાલ બાપુ પાસે એવી સિદ્ધિઓ હતી કે તે ગમે તેનો રૂપ લઈ શકે. એટલે તેણે પોતે સિંહનું રૂપ ધારણ કરી અને પોતે રસ્તામાં ઊભા રહી ગયા છે. સાધુ સંતોને સિંહ દેખાણું એટલે તે રસ્તામાં ઊભા રહી ગયા. પછી સીતારામ બાપુએ પૂછ્યું કે શું થયું? સાધુએ કહ્યું, બાપુ આગળ સિંહ છે, આગળ કેમ વધવું? જોગીની જમાતને પાછું તો વળાય નહીં. ત્યારે સીતારામ બાપુએ બજરંગદાસ બાપુને સાથ પાડીને કહ્યું, એ બજરંગદાસ, હવે સામે આ સિંહ ઊભો છે, તેને મોકલી દો, ક્યાંક એને કાઢી મૂકો અહીંયાથી. સિંહને જોતા બજરંગદાસ બાપુ ઓળખી ગયા કે આ કોઈ સિંહ નથી, આ તો લાલ બાપુ છે. સિંહનો કાન પકડીને બજરંગદાસ બાપુ તેને સાઈડમાં લઈ ગયા અને કહ્યું કે લાલ બાપુ, હવે તમારા અસલી રૂપમાં આવી જાઓ, આ સાધુડાઓને બીવડાવોમાં. ત્યારે લાલ બાપુ તેના અસલી રૂપમાં આવે છે અને બજરંગદાસ બાપુ અને લાલ બાપુ બંને ગળે મળે છે એકબીજાને. ત્યારે સાધુડાની જમાતને ખબર પડી કે બજરંગદાસ કોઈ સામાન્ય માણસ નથી. પછી ત્યાંથી બધા નાસિકના કુંભના મેળામાં જાય છે. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં બાપા સીતારામ અવશ્ય લખજો.